મિડલ ઇસ્ટમાં યુદ્ધ અને મંદીનો માહોલ હોવા છતાં પણ ઓટોમોબાઈલ સેક્ટરમાં તેજી જોવા મળી. ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં ઓટોમોબાઈલ વેચાણના આંકડા સામે આવ્યા છે, જેમાં સામે આવ્યું કે છેલ્લા એક વર્ષમાં કાર અને બાઇકના વેચાણમાં 19% જેટલો ઉછાળો આવ્યો. તેમાં પણ મે 2015 થી મે 2026 સુધીમાં વાહનના વેચાણના આંકડા પર નજર કરીએ તો 1,09,067 જેટલા ટુ વ્હીલર વેચાયા, જ્યારે એક વર્ષમાં 6,526 કારનું વેચાણ થયું. આ વેચાણ વધવા પાછળનું કારણ જીએસટી સ્લેબમાં થયેલા ફેરફાર અને લોકોની ખરીદ ક્ષમતા વધી હોવાનું માની રહ્યા છે. પહેલા જે વાહનમાં 28% જીએસટી લાગતો હતો તે હવે 18% સ્લેબમાં આવી ગયો છે. એટલે બાઇકની કિંમતમાં 10,000 અને કારની કિંમત 1 લાખ રૂપિયા સુધી ઘટી ગઈ છે. તો ઈવી સેક્ટરમાં પણ અધધ 85% જેટલો બમ્પર ગ્રોથ જોવા મળ્યો. એટલે ઓછા હપ્તા અને સસ્તી કિંમતોને કારણે મધ્યમ વર્ગનું પોતાની ગાડી હોવાનું સપનું હવે સાકાર થઈ રહ્યું છે. ગયા વર્ષે લગભગ સપ્ટેમ્બર સુધી એટલું મોમેન્ટમ નહોતું, ફ્લેટ હતું, પણ જ્યારથી જીએસટી કટ આવ્યું ત્યાર પછી સપ્ટેમ્બરથી સતત મંથ ઓન મંથ ગ્રોથ આવતો ગયો છે. લાસ્ટ યરના સેકન્ડ હાફમાં પણ ઘણો બધો ગ્રોથ હતો. આ વર્ષની વાત કરીએ તો એપ્રિલથી લઈને મે બંને મહિનામાં ગ્રોથ છે. લાસ્ટ મંથ મેના જે આંકડા આપણા પાસે આવ્યા છે એના અંદર ટોટલ વ્હીકલનું વેચાણ 1,33,865 થી વધીને 1,58,169 થયું છે, એટલે લગભગ 18% જેવો ગ્રોથ છે. આના અંદર ટુ વ્હીલરના અંદર 93,992 થી વધીને 1,09,067 થયા છે, એટલે ટુ વ્હીલરમાં 16% જેવો ગ્રોથ છે, અને કાર 25,450 થી વધીને 32,018 થઈ છે. તો આના અંદર લગભગ 25% જેવો ગ્રોથ કારમાં છે. એપ્રિલ, મે અને આજે જૂન છે, એટલે ફર્સ્ટ ક્વાર્ટરની ફાઇનાન્શિયલ યરની વાત કરીએ ને તો એપ્રિલ અને મે સારા ગયા છે. બધા જ ઓટોમોબાઈલના બધા જ પ્રોડક્ટની અંદર ગ્રોથ ફેક્ટર વધારે છે. હું મારી કન્સેપ્ટ હુન્ડાઈની વાત કરું અને હુન્ડાઈની વાત કરું તો હુન્ડાઈ બી ડે બાય ડે સેલ્સ એના વધતા જાય છે. ક્રેટા છે, નવી વેન્યુ છે, ઓરા સીએનજી છે, એક્સ્ટર છે, આ બધી જ ગાડીઓ સારી કરે છે. કોઈક વેરિયન્ટ અને મોડેલ હજી પણ વેઇટિંગમાં બી છે. એટલે ઇકોનોમી પર આફ્ટર જીએસટી જોવા જઈએ તો એટલી બધી અસર વ્હીકલ સેલ્સ ઉપર નથી પડી. વચ્ચે ખાલી એક વીકનું જ્યારે પેટ્રોલ ડીઝલના ક્રાઇસિસનો જે માર્કેટમાં હાવ ઉભો થયો હતો, ઇન્ક્વાયરી ઓછી થઈ. અધરવાઇઝ કમ્પેર ટુ લાસ્ટ યર ટચવુડ અત્યાર સુધી સારું છે, અને હવે તો ઉલટાની ફેસ્ટિવલ સિઝન આવશે તો અમે ગ્રોથ વધારે એક્સપેક્ટ કરીએ છીએ.